નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સોનગઢ તાલુકામાં આવેલ ગુણસ્તા ગામના આદર્શ સોસાયટી મહિલા મંડળે મળી એક કળશ યાત્રાનું આયોજન કર્યું હતું। મહિલા ગ્રુપ દ્વારા કળશ લઈ આદર્શ સોસાયટીથી ચાલતા નીકળી રોકડિયા મંદિર સુધી ગયા હતા અને મંદિર જઈને આરતી પૂજન રાખવામાં આવ્યું હતું। નગર સોસાયટીની બહેનોએ કળશ યાત્રા નિમિત્તે પદયાત્રા રાખેલ હતી। તે પદયાત્રા રોકડિયા મંદિર સુધી બહેનો આવેલ છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। તાપી પોલીસ વિભાગ અને તાપી જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત ક્રમે માર્ગ સલામતી મહિનાની ઉજવણીના ભાગરૂપે સડક સુરક્ષા જીવન રક્ષા અભિયાનનો કાર્યક્રમ તાપી જિલ્લાના વ્યારાથી પ્રારંભ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। તાપી જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાના હેતુથી આજથી જિલ્લામાં માર્ગ સલામતી મહિનાની શરૂઆત કરવામાં આવી છે। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના આજના આ પ્રોગ્રામમાં પોલીસ વિભાગ, તંત્ર, વહીવટીતંત્ર અને આરટીઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રજાજનોના સહકાર સાથે આ સપ્તાહનું માસનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં વધુમાં વધુ લોકો સુધી જાગૃતિ પહોંચે અને લોકો માર્ગ સલામતી માસ દરમિયાન જાગૃત થાય તો પોતાનું ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલર એ જ્યારે ચલાવતા હોય ત્યારે ટુ વ્હીલરમાં હેલ્મેટ અવશ્ય પહેરે અને ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ અવશ્ય બાંધે અને સાથે સાથે પોતાના બાળકોને જો એલિજિબલ નહીં હોય તો પોતાનું વાહન ચલાવવા નહીં આપે તથા જે લોકો પણ વાહન ચલાવે છે એ તમામ લોકો પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ ચોક્કસપણે મેળવે અને એના માટે તંત્ર દ્વારા પણ અનેકવિધ કાર્યક્રમો આ માસ દરમિયાન અને રેગ્યુલર પણ યોજાતા હોય છે અને યોજવામાં આવનાર છે। એ દરમિયાન તમામ એનો લાભ લે અને ખાસ કરીને ડ્રાઇવિંગ લાયસન્સના જે કેમ્પ થાય એમાં પણ એલિજિબલ માણસો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવીને જ પોતાના વ્હીકલની ડ્રાઇવિંગ કરે અને સરકારનો જે આ પ્રયત્ન છે અને શુભ આશય છે એના દ્વારા માર્ગ સલામતીમાં વધુમાં વધુ વધારો થાય અને માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય અથવા તો કદાચ આપણે એવું પણ માની શકીએ કે માર્ગ અકસ્માત 0 થઈ જાય એવી દિશામાં આપણે સતત આગળ વધતા રહીએ અને આપના થકી અને આપના માધ્યમ દ્વારા આ બાબત તમામ લોકો સુધી પહોંચાડી અને સામાજિક ઉત્થાનનું એક કાર્ય કરે એના માટે તમામને વિનંતી છે। સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને રાજ્ય સરકારની યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરવા પીએમ જનમન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગો થકી આદિમ જૂથના પરિવારોને ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરી વિવિધ યોજનાના લાભો વિતરણ કરવાના કામો સહિત આઈઈસી એક્ટિવિટીનો સક્રિય રીતે ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવી રહી। ત્યારે આ કામગીરી સાથે બેંક વિભાગની પણ વિવિધ યોજનાના લાભો આદિમ જૂથના લાભાર્થીઓને આપવામાં આવી રહ્યા છે। મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી તાપી દ્વારા કામકાજના સ્થળે જાતીય સત્તામણી અધિનિયમ 2013 કાયદાકીય માર્ગદર્શન સેમિનાર નર્સિંગ કોલેજ ઇન્દુ વ્યારા ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તાપી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાનાર સ્પર્ધાત્મક પ્રિલિમિનરી પરીક્ષા સંદર્ભે જાહેર નિવાસી અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું। તાપી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી તારીખ 21મી જાન્યુઆરી 2024 રોજ આદિજાતિ વિકાસ અધિકારી 2ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે। પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। નિઝર તાલુકાના વેલદા ગામ ખાતે આવેલ હોટલ કાઠિયાવાડી કનૈયાનગર શોપિંગ સેન્ટર પર રવિ અર્જુન કલાણીએ પોતાના કબજાની દુકાન ભાડેથી આપી હતી, પરંતુ આ બાબતે નજીકના પોલીસ સ્ટેશનમાં અન્ય કોઈ જગ્યાએ જાણ કરવા અંગે કોઈ કાર્યવાહી કરી ન હતી। ત્યારે તાપી જિલ્લા એસઓજી ટીમે મેજિસ્ટ્રેટ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલનો ગુનો નોંધાવ્યો હતો। નિઝર પોલીસે અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી।